વેલકમ ટુ માય ચેનલ. સન્ડેની સવાર, આરામનો દિવસ. સવારે 11:30 સવા 11 જેવું થઈ ગયું છે. બોમ્બેથી એક ફ્રેન્ડ આવ્યા છે, એમને રાજકોટમાં થોડીક શોપિંગ કરવી છે, તો જાયજી પહેલાં એમને ફોર્ચ્યુન હોટલે લેવા જશું ને ત્યાંથી થોડીક શોપિંગ કરવી છે રાજકોટમાં, તો તમને બતાવશું. હોટલેથી નીકળી ગયા છે અને અત્યારે ગ્રાફિક્સમાં મેજરમેન્ટ માટે આવ્યા છે, ફોર્મલ ફેર માટે. તો અંદર જઈને તમને બતાવી અને ગ્રાફિક્સના જે ઓનર છે તેની સાથે વાત કરી. અત્યારે આપણે આવી ગયા છીએ ગ્રાફિક્સમાં. જનરલી તમે મારા વિડીયો જોવો છો તો એમાં ફોર્મલ હું પહેરું છું, તો છેલ્લા 15 થી 17 વર્ષથી હું અહીંયા સ્ટિચિંગ કરાવું છું. તો આપણી સાથે ત્યાંના ઓનર અભયભાઈ છે, તો અભયભાઈને થોડુંક અહીંનું એડ્રેસ, ટાઈમિંગ અને કઈ રીતનું કામ કરે છે તે પૂછી. આપણે ગ્રાફિક ટેલર છે, રાજનગર ચોકમાં શોપ આવેલી છે, નાના મવા મેઇન રોડ ઉપર. સવારે 9:30 થી રાત્રે 9 વાગ્યા સુધી શોપ ઓપન હોય. અમારે મેઇન બધી સૂટ, શેરવાની, બ્લેઝર, જોધપુરી, કોટી, પેન્ટ, શર્ટ, ફોર્મલ બધું સ્ટિચિંગ કરી આપી છે અને ફેબ્રિક બી પણ રાખી છે. કોઈ બીજી સ્કીમ આવવાની હોય કે કોઈ તમે કાપડ સાથે સિલાઈનું કે કોઈ એવા પ્લાન આવવાના? હા, એ કોમ્બો ઓફર આવવાની છે, પણ હજી એકાદ મહિનો ટૂંકમાં રાખશે. એકાદ મહિના પછી કાપડ અને સિલાઈ બંનેનો કોમ્બો ઓફર આવશે. તો કોઈને કાપડ લેવું હોય અથવા તો સીવડાવવા હોય અથવા તો ઇન્ડસ્ટ્રીને કોઈને કોન્ટેક્ટ કરવો હોય યુનિફોર્મ માટે કે કાપડ માટે, તો રાજનગર ચોકમાં અભયભાઈનું જે ગ્રાફિક્સ દુકાન છે, હું ડિસ્ક્રિપ્શનમાં એમનું નામ ને મોબાઈલ નંબર ને એડ્રેસ બધું આપી દઉં છું. અત્યારે આપણે આવી ગયા છીએ નાકોડા ટેક્સટાઇલમાં, જે બસ સ્ટેન્ડની પાછળ આવેલું છે, અને સાથે આપણા નાકોડા ટેક્સટાઇલના એમના ઓનર પણ આપણી સાથે છે. તો એમનું નામ જાણીએ અને અહીંનો શોપનો ટાઈમ ને તે બધી માહિતી લઈએ. તો સાહેબ, તમારું નામ અને અહીંનું એડ્રેસ ને ટાઈમિંગ નહીં આપી દો. મારું નામ છે પ્રેરિત શાહ. ઓકે. શ્રી નાકોડાજી ટેક્સટાઇલનો ઓનર છું. આ શ્રી નાકોડાજી ટેક્સટાઇલ સિચ્યુએટેડ છે રાજકોટ બસ સ્ટેન્ડની જસ્ટ પાછળ, કરણસિંહજી મેઇન રોડ ઉપર, ડોક્ટર ભરત પારેખના દવાખાનાની સામે. ઓકે. અને અહીંનો ટાઈમિંગ શું હોય છે જનરલી? ટાઈમિંગ આપણે મંડે ટુ સેટરડે સવારે 10 થી સાંજે 8:30, સન્ડેના સવારે 10 થી બપોરે 1:30. બપોરે 1:30. અને તમે કઈ કઈ જાતની અહીંયા આઈટમ રાખો છો? આઈટમમાં આપણે શૂટિંગ શર્ટિંગની તમામ આઈટમ તમને મળી જશે, ફોર્મલ વેર, કેઝ્યુઅલ વેર માટેનું ટોટલ રેન્જ. એની સાથે તમને યુનિફોર્મ્સમાં સ્કૂલ યુનિફોર્મ, કોર્પોરેટ યુનિફોર્મ, ઇન્ડસ્ટ્રીયલ અને હોસ્પિટલ યુનિફોર્મ્સની રેન્જ મળી જશે. ઓકે. એથનિક વેર, લગ્ન પ્રસંગ માટેનું કુર્તા, કોટી, બ્લેઝર, જોધપુરી, શેરવાની, કાંઈ બી કરવું હોય ટોટલ રેન્જ તમને મળી જશે. ઓકે. તો તમે અમને થોડીક ફોર્મલમાં કઈ રીતે તમે પેર કે કેવી રીતે શૂટિંગ શર્ટિંગનું આપો છો એ એક થોડુંક બતાવી દો. બતાવી દો. હવે આપણે સ્ટાર્ટિંગ રેન્જ ક્યાંથી થાય છે? સ્ટાર્ટિંગ રેન્જ આપણી છે ને લગ્ન પ્રસંગ માટે પેરામણીની કોઈને જોડી દેવાની હોય, દેવા લેવામાં દેવાની હોય, બ્રાહ્મણને કોઈને દેવાની હોય, તો ફક્ત 280 રૂપિયામાં આપણે જોડી રાખીએ છીએ. એમાં તમને ટોટલ પ્રિન્ટ, ચેક્સ, લાઇનિંગ, સોબર, પ્લેન બધી રેન્જ મળી જાય. તથા ગિફ્ટ બોક્સ સાથે પેકિંગમાં દેવાની હોય તો એ બી આપણને રેન્જ એના કરતાં થોડું પ્રીમિયમમાં, કપડું સારું અને સ્ટાન્ડર્ડ રેન્જનું મળી જશે તમને. આ શું રેન્જમાં છે બોક્સ? આ તમને 500 રૂપિયાની જોડી થઈ જાય. આ ટોટલ રેન્જ તમને વ્યાજબી ભાવમાં સારી વસ્તુ મળી જાય છે. ફર્સ્ટ ફ્લોર ઉપર આવ્યા છીએ, તો અહીંયા કઈ કઈ રેન્જમાં ને કેવી રીતે તમારી પાસે મટીરિયલ અવેલેબલ છે અને શું આઈટમ અવેલેબલ છે? અહીંયા આપણી પાસે જેમ વાત થઈ કે રૂટીન, કેઝ્યુઅલ વેર અને ફોર્મલ વેર માટેની ટોટલ રેન્જ આપણે રાખીએ છીએ. ઓકે. એની સાથે જ કુર્તા માટેનું આ આખો જે રેક છે એ કુર્તા માટેનું એથનિક ફેબ્રિક માટે કોઈને રિક્વાયરમેન્ટ હોય ઓકે માટેનો આખો રેક છે. આ રેન્જ શું હશે? આ રેન્જ આપણે ચાલુ થાય છે ખાલી 160 રૂપિયા મીટર થી. ઓકે. અને અપવર્ડ જાય છે સમથિંગ 900 રૂપિયા મીટર સુધીની રેન્જ. ઓકે. પછી આ બાજુનું જે છે, આ જે ફોર્મલ છે એ કઈ રેન્જમાં મળશે જોવા? ફોર્મલ ની રેન્જ આપણે જે વાત થઈ નીચે 500 સુધીની રેન્જ નીચે, અહીંયા આવીએ તો લગભગ 600 થી ચાલુ થાય અને અપવર્ડ ઓફ 1200-1250 સુધીની રેન્જ અત્યારે રાખીએ છીએ. આ જે રેન્જ છે એ કઈ રેન્જમાં છે એપ્રોક્સ? આ જે ફેબ્રિક છે ને, આ જીલાઇન મિલ નું ફેબ્રિક છે. આ સમથિંગ આપણને 350 નું પેન્ટ થાય. ઓકે. અને સાથે ગીઝા કોટન નો શર્ટ તમે જુઓ છો, એ તમને સમથિંગ 400 રૂપિયાનો શર્ટ થાય. ઓકે. આવડવા? યસ. હવે જે આ એરિયા છે એ એરિયામાં કઈ ક્વોલિટી છે અને શું રેન્જ છે?
આ પ્રીમિયમ સેગમેન્ટ આપણે શર્ટિંગ માટેનું. Okay. એમાં લિનન્સ થી માંડીને ગીઝાના ટોટલ ફેબ્રિક અવેલેબલ છે. ઓકે આની અંદર આપણી પાસે રેમંડ મિલ થી માંડીને અરવિંદ મિલનું ઓકે દરેક મિલનું ફેબ્રિક અવેલેબલ થઈ જશે. ઓકે. અને કોઈને પ્રિન્ટિંગમાં જોતું હોય પ્રિન્ટ્સમાં બી તમને મળી જશે. આપણી આ જે રેન્જ છે પ્રોપર લિનન ઉપર ડિજિટલ પ્રિન્ટ કરેલું છે. ઓકે જે એકદમ પ્રીમિયમ અને સ્ટાન્ડર્ડ લુક આપે છે. એક્ઝિક્યુટિવ અને એક્સક્લુસિવ વસ્તુ. ઓકે. અને આની સાથે નીચે ટ્રાઉઝર ને ઈ જોતું હોય તો એ તમે મને બતાવી દો. ટ્રાઉઝર્સમાં આમાં આપણે ટીઆર અને પ્રીમિયમ રેન્જ રાખીએ છીએ લાઇક્રા ફેબ્રિક ની અંદર. અને એપ્રોક્સ આ પેર કરી તો કઈ રેન્જમાં થાય મટીરિયલ? આ રેન્જ નું ફેબ્રિક જે છે ને એ સમથિંગ 1200 રૂપિયાથી લઈને 1600 રૂપિયા સુધીની રેન્જમાં થઈ શકે. ઓકે. આખી પેરનું. તમે મને ટ્રાઉઝરમાં બતાવી દો. આપણે જે શર્ટમાં જોયું જે પ્રીમિયમમાં, તો એના મેચિંગમાં ટ્રાઉઝરમાં કયા કયા ટ્રાઉઝર્સમાં અવેલેબલ આપણી પાસે મલ્ટિપલ બ્રાન્ડ્સ અવેલેબલ છે. સ્પોનવેલ છે, સિયારામ છે, રેમંડ છે. આ Okay. સ્પેસિફિક એક તમને રેન્જ બતાવું કે આ રેમંડ ની એકદમ પ્રીમિયમ રેન્જ છે. ઓકે. ટીઆર ફેબ્રિક જે આવે છે રેમંડ નું જેસ્ટર ક્વોલિટી છે. આ Okay. સમથિંગ 950-1000 રૂપિયા મીટર ની રેન્જ છે. ઓકે. એટલે એપ્રોક્સ જોઈએ તો આખી પેર 1500 થી 2000 વચ્ચેમાં થઈ જાય. પ્રીમિયમ પેર જે જોઈ છે. યસ. ઓકે. હવે આપણી સાથે અહીંના એક કસ્ટમર જોડાયેલા છે. પેલા તો એમનું નામ જાણી અને કઈ રીતે એમને શોપિંગ કરી છે તેની માહિતી લઈ. ભાઈ તમારું એક ખાસ નામ એક અમને જણાવી. મારું નામ માનવ જાડેજા છે. ઓકે. હું અહીં રાજકોટનો જ રહેવાસી છું. ઓકે. હું અહીં ફર્સ્ટ ટાઈમ ખરીદી કરવા આવ્યો છું, બટ અહીંનું કલેક્શન બહુ સારું છે. એમ કલેક્શન સારું છે અને ગુડ ક્વોલિટી છે. ઓકે. અને એમની જે ટીમ છે એનો નહીં બહુ સારું વર્ક છે એમ. તો તમે સજેસ્ટ કરો છો હા, viewers ને best કે છે, best. અહીંયા આવે અને શોપિંગ કરે અને યસ વિઝિટ કરે? યસ. ઓકે. થેન્ક યુ. ઓ મોસ્ટ વેલકમ. હું લગભગ છેલ્લા 12 થી 15 વર્ષથી શોપિંગ અહીંયા કરું છું. આપણે એક બે કસ્ટમરના રિવ્યુ પણ લીધા. તો હું મારા વ્યુઅર્સ અને સબસ્ક્રાઈબરને કહું છું કે મારા ઓનેસ્ટ રિવ્યુથી કોઈ આ પેઇડ પ્રમોશન નથી. તો શક્ય હોય તો એકવાર તમે જરૂરથી અહીંયા વિઝિટ કરજો. અને કાંઈ પણ તમારે અહીંના એડ્રેસ કે કોઈ પણ મટીરિયલ કે કોઈ પણ ઇન્ડસ્ટ્રી રિલેટેડ યુનિફોર્મની માહિતી જોતી હોય તો હું આમનો નંબર, એડ્રેસ ડિટેલમાં છે ને ડિસ્ક્રિપ્શનમાં હું મૂકી દઉં છું, તો તમે ત્યાંથી લઈ શકશો. અમે લગભગ 7 જોડીની ખરીદી કરી છે અને લગભગ એપ્રોક્સ જોઈએ તો એકાદ જોડીનું કોસ્ટિંગ 800 થી 1000 રૂપિયા જેવું થાય છે. અને આ પ્યોર ઓફિસ યુઝ માટે જ જે છે એના માટે જ અમે અહીંયા શોપિંગ કરી છે આજે. फॉर्च्यून होटल से निकल गए हैं और हमारे साथ बहुत पुराने दोस्त विशाल जी भी है. तो थोड़ा विशाल जी को मैं बोलूँगा कुछ रिव्यू दे. 4 साल से राजकोट आ रहे हैं कंटिन्यूअसली. बॉम्बे से ज्यादा वो राजकोट में रहते हैं. तो सर कुछ तो राजकोट को पहले तो जय श्री कृष्ण सबके लिए, जय जिनेन्द्र एंड गुड आफ्टरनून टू एवरीबडी. प्रणव भाई इज अ वेरी 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 गुड रिसोर्स. आई वुड से लाइक अगर मैं आई डोंट फील लाइक आई एम नॉट इन मुंबई, मेरे होम टाउन में नहीं हूँ, मेरे घर पे नहीं हूँ. आई स्पेंड ऑलमोस्ट ऑल्टरनेटिव वीक्स, लाइक महीने में 14 डेज विद प्रणव भाई. राजकोट की जो टीम है हमारी, जिसके साथ में हम जिसमें जुड़े हुए हैं, लेकिन जितना वो ध्यान रखते हैं, आई रियली रियली डोंट फील लाइक आई एम अवे फ्रॉम होम. तो सर आज संडे है तो आज प्रणव भाई ने, आप मानोगे नहीं, प्रणव भाई का इन्फ्लुएंस इतना है. जनरली लोग जाते हैं राजकोट से जाएंगे, दूसरे अहमदाबाद से बॉम्बे जाते हैं शॉपिंग के लिए. प्रणव भाई ने बॉम्बे वाले को राजकोट में शॉपिंग करा दी है. तो ये इनका इन्फ्लुएंस है, जो इनके सोशल सर्कल्स है, जो इनके टच पॉइंट्स है, और इतने रिसोर्सफुल है और इतने हम्बल है ये बंदे. लाइक रियली इट्स ही इज अ जेम, आई वुड से. थैंक यू सर. थैंक यू. तो शॉपिंग किया, तो शॉपिंग में कैसा फील हुआ जब हम गए नाकोड़ा में? शॉपिंग में सर मैं बोलूँ, आई वुड से इट्स बीन 17 ईयर्स मैंने स्टिचिंग की है. बॉम्बे की लाइफ ऐसी है, फास्ट है, आदमी को टाइम नहीं मिलता है. जस्ट आप जाते हो मॉल में, शॉपिंग करके लेके आते हो. और जब हम लोग नाकोड़ा में गए, जहाँ पे हमने ड्रेस मटेरियल लिया, एंड आई एम गोइंग टू स्टिच दिस टाइम ऑन द रिकमेंडेशन ऑफ प्रणव भाई. एंड मेरा पहला थॉट था मैं एक सेट लूंगा. आई एंडेड अप टेकिंग 7 यस. एंड आई रियली एंजॉयड दैट. तो स्टिचिंग होने के बाद रेडी हो जाएंगे तो विशाल जी का वापस से रिव्यू लेंगे. ठीक है. हाँ, तो और रिव्यू के लिए हम चार्ज करेंगे आपको.
ठीक है, कोई बात नहीं. चलो इट्स अ लवली. मैं प्रणव भाई को भी बोलूंगा और मैं इस राजकोट के बोलूंगा. इट्स अ वेरी वेलकमिंग सिटी. इट्स अ वेरी गुड सिटी. पीपल एंजॉय लाइफ. पीपल ईट गुड. पीपल थिंक गुड. पीपल मेक यू फील गुड. एंड थम्स अप फॉर राजकोट. हम आए थे जानी लोचा में, जो अभी नया चालू हुआ है, बट उधर उतनी भीड़ थी तो हमको टी पोस्ट में लाइन नहीं लगी. लाइन में खड़े नहीं रहते, तो इसीलिए हमने टी पोस्ट में चाय और हैंडवे का प्रोग्राम किया. और अभी हम होटल पे जाके, आज संडे है तो दोपहर को सोएंगे 2 घंटा. ફાઇનલી 2 થી 3 જગ્યાએ વિઝિટ કરી હતી આજે, અને લગભગ 3:30 પોણા 4 જેવું થઈ ગયું છે. ઘરે પહોંચી ગયા જી, જમીને. સન્ડે છે તો આજે આરામ કરશું. અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ફરીથી નવા વિડીયોમાં મળી જઈએ.